તો નમસ્કાર મિત્રો પ્રહલાદ દેવ એવું કહી રહ્યા છે કે ઈદના ટાણે જે ઘટના બની હતી કે જે આપણો ભાઈ છે તેને ચાકુ મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી। જે આવા લોકો છે તેમને ઉપાડી જ લેવાના હોય અને તેમને પતાવી નાખવાના હોય। તો ભાઈએ બીજું વિડીયોમાં શું શું કહ્યું છે આગળ હું ભાઈને વિડીયો બતાવું। ભાઈએ ખૂબ ઊંડાણની વાત કરી છે। હું તે વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તો એ વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। ધાર્મિક ઉન્માદમાં આવીને ધાર્મિક આવેશમાં આવીને કે પછી ધર્મના નામે કોઈને મારી નાખવું એટલો બધો ખતરનાક અપરાધ ગણાય કે આવા અપરાધીઓને બિલકુલ છોડાય નહીં। તમે જુઓ ઉત્તર પ્રદેશની પણ હમણાં જે ઘટના સોશિયલ મીડિયામાં આવી કે ઈદના ટાણે છોકરાઓએ ભાઈબંધને બોલાવીને પછી એને ક્રૂર રીતે મારી નાખ્યો। હવે વિચાર કરો તમે કે એક ભાઈબંધને બોલાવો ને પછી જે કાંઈ ઊંડાણનું કારણ હોય ભગવાન જાણે પણ એને મારી નાખવું એ કેટલું ક્રૂર ગણાય। તો આવું જે પાપ કરે છે આવી રીતે જે લોકોને અંધારામ રાખે આવી રીતે જે કોઈને મારી નાખે ને એવા લોકોના પાયામાં એના મગજમાં આવા ઝેર કોણે ભર્યા એને પ્રશિક્ષણ કોણે આપ્યું કે પછી એમને આવી રીતે ધર્મના નામે મારી નાખવા ઉશ્કેરે કોણ આ જોવાનું। કારણ કે પાયાનું તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં પ્રહલાદભાઈ એવું કહી રહ્યા છે કે આવા જે લોકો છે જે નાના બાળકો હોય ત્યાંથી લઈને આ લોકો તેમના જે મગજમાં એવું ઝેર ભરી નાખે છે કે એ લોકો જે ફ્રેન્ડ હોય તેને પણ મારી નાખે। ગમે તેને મારવાથી એ લોકો ડરતા જ નથી। ગમે તેવી પરિસ્થિતિ હોય ચાકુ મારી દેવું એમને નાની વાત છે। અને પ્રહલાદભાઈની વાત તો આમ સાચી જ છે કેમ કે મૂળમાંથી આ લોકોને આવા લોકોને ઉખાડી નાખીએ લોકો પછી આ તો કાલે આપણો પણ વારો આવી જાય। એવું ના હોય કે કોઈ બીજા વ્યક્તિને મારી નાખ્યો કે કોઈ બીજા પ્રદેશના વ્યક્તિને આ લોકોએ મારી નાખ્યો એવું આપણે મનમાં લઈને ના ફરાય। આ લોકો કાલે આપણે હોઈએ આપણો છોકરો હોય કે ગમે તે હોય આપણા ઉપર પણ આ લોકો વાર કરી શકે છે। એટલે આવા લોકોને મૂળમાંથી ઉખાડવાની જરૂર છે। અને આવા જે લોકો છે જે આવું કામ કરી રહ્યા છે એ લોકોને તો ખતમ કરવાના પણ જે એમને સલાહ આપે છે જે એમને નાનપણથી આવા લોકોને શીખડાવે છે કે આ રીતના આપણે કરવાનું અને જે ધર્મ વિરોધ કરે છે અમુક લોકો વિરોધ કરે છે કે મારી નાખવામાં પણ એ બેઝિજક મારી નાખે છે એવા લોકોને સજા આપવી જોઈએ। એટલે કે જે મૂળમાંથી ઉખાડી દેવાના હોય આવા લોકોને। જો આપણે આ લોકો મર્ડર કરી નાખીને જે 12 મહિના 2 વર્ષ કે 8-10 વર્ષ જેલમાં પૂરી નાખીએ તો પછી છૂટને ફરી એ વખત એ બીજું મર્ડર પણ કરતા ડરશે નહીં। તો ભાઈઓ તમારું શું કહેવું છે આ વાતથી તમે સહમત છો કે નથી એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।